કાલે આપણે પ્રયોગના લક્ષણોની વાત કરી રહ્યા હતા, 3 લક્ષણોની વાત કરી રહ્યા હતા. ફરીથી આપણે જોઈ લઈએ. પહેલું લક્ષણ તો કાલે આપણે પ્રયોગના લક્ષણોની વાત કરી રહ્યા હતા, 3 લક્ષણોની વાત કરી રહ્યા હતા. ફરીથી આપણે જોઈ લઈએ. પહેલું લક્ષણ છે પુનરાવર્તન, બીજું છે પરિવર્તન અને ત્રીજું છે નિયંત્રણ. આપણે પ્રયોગની વ્યાખ્યા જોઈ ગયા છીએ કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. પ્રયોગ જ એક એવી પદ્ધતિ છે કે જેની અંદર એકનો એક પ્રયોગ વારંવાર કરી શકાય છે. એટલે ઝીણામાં ઝીણી માહિતી ચકાસણી કરવી હોય ત્યારે પુનરાવર્તન દ્વારા એ ચકાસી શકાય છે અને પરિણામ મેળવી શકાય છે. એટલે પુનરાવર્તન માત્ર પ્રયોગની અંદર શક્ય છે. બીજી વાત આપણે જોઈ ગયા હતા પરિવર્તન. તો પ્રયોગની અંદર એકથી વધારે પરિસ્થિતિઓ રહેલી છે. એક પરિસ્થિતિને સ્થિર રાખવામાં આવે અને એની અસર બીજી પરિસ્થિતિ પર તપાસવામાં આવે, અથવા તો એક પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે અને પછી બીજી પરિસ્થિતિ ઉપર એની શું અસર છે ચકાસી શકાય. તો પરિવર્તન છે એ બીજું લક્ષણ. અને ત્રીજી વાત આપણે કરી નિયંત્રણ, કંટ્રોલ. જે નિયંત્રણ છે એ પ્રયોગનું મુખ્ય લક્ષણ. કારણ કે પ્રયોગ કૃત્રિમ પ્રયોગશાળામાં કરવામાં આવે છે તો ત્યાં વ્યક્તિઓની અવરજવર થાય, ઘોંઘાટ થાય, એને કારણે ડિસ્ટર્બન્સ થાય. એટલે એને કારણે એ નિયંત્રણ કરવું બહુ જરૂરી છે. તો આટલી વાત આપણે કરી ગયા હતા. પછી મેં તમને એ પણ વાત કરી હતી કે પ્રયોગની અંદર જે પ્રયોગ કરાવે છે એને પ્રયોગ કરતા તરીકે ઓળખવામાં આવે છે. અને જે પ્રયોગ માટે આવે છે, જેના દ્વારા પ્રયોગ થાય છે, એ પ્રયોગ પાત્ર કે પ્રયોજ્ય શબ્દનો ઉપયોગ થાય છે. હવે આ શા માટે જરૂરી છે? કારણ કે દરેક પદ્ધતિમાં એવા નામ આપેલા છે. પ્રયોગ કરાવે એ પ્રયોગ કરતા, પ્રયોગ માટે આવે એ પ્રયોગ પાત્ર, પ્રશ્નાવલીમાં પ્રશ્નાવલી જે આપે છે એ સંશોધક છે, પણ જવાબ આપે છે ઉત્તરદાતા છે. મુલાકાત પદ્ધતિમાં મુલાકાત લેનાર અધિકારી છે એ મુલાકાતી છે, અને મુલાકાત માટે આવે છે એ મુલાકાતી છે. સર્વેક્ષણની અંદર સર્વે જે કરે છે એ સર્વેયર કહેવાય છે અને ઉત્તરદાતા કહેવાય છે. તો આવી રીતે દરેકની અંદર એક એવા શબ્દો નક્કી થયેલા છે. તો પ્રયોગ કરતા અને પ્રયોગ પાત્રની વાતને ધ્યાનમાં રાખીને આપણે એના પછીનો જે મુદ્દો છે એ છે પરિવર્ત્ય. એટલે પ્રયોગની અંદર પરિવર્ત્ય છે એ મહત્વના છે, વેરિયેબલ જેને કહેવાય છે. તો પ્રયોગમાં પરિવર્ત્યની વાત આપણે આજે કરીએ. પરિવર્ત્ય પરિવર્તનની વાત કરીએ. વેરિયેબલ. પરિવર્તન એટલે શું? તો હવે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પ્રયોગની શરૂઆત થાય છે. પ્રયોગ ત્યારે જે શબ્દોનો ઉપયોગ થાય છે એની વાત આપણે કરવાના છે. પ્રયોગ દરમિયાન શું કરવાનું છે એની વાત થાય છે. તો પ્રયોગ દરમિયાન જે પરિસ્થિતિમાં આપણે ફેરફાર કરીએ, પરિવર્તન કરીએ, એને પ્રયોગની અંદર પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પ્રયોગ દરમિયાન પરિવર્તન જે પરિસ્થિતિમાં કરવામાં આવે એને પરિવર્ત્ય, વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રયોગ જ એક એવી પદ્ધતિ છે જેમાં પરિવર્તન થઈ શકે છે. આપણે અગાઉ જોઈ ગયા તો જે પ્રયોગ દરમિયાન જે પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે, પરિવર્તન કરવામાં આવે, તો એ જે ઘટક છે એ મૂલ્ય છે એને પરિવર્ત્ય, વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. હવે પરિવર્ત્ય છે એના પર પાછા મુખ્ય 2 પ્રકારો પાડવામાં આવે છે કે જેની આપણે ચર્ચા પછી કરીએ. તો પરિવર્તનના મુખ્ય 2 પ્રકારો છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે સ્વતંત્ર પરિવર્તન. સ્વતંત્ર પરિવર્તન એ પહેલો પ્રકાર છે. અને સ્વતંત્ર પરિવર્તનની અંદર જ પાછા 2 પ્રકાર છે. પ્રાયોગિક પ્રકારનું સ્વતંત્ર પરિવર્તન અને બીજો જે પ્રકાર છે એ છે નિયંત્રિત પ્રકારના સ્વતંત્ર પરિવર્તન. નિયંત્રિત પ્રકારના સ્વતંત્ર પરિવર્તન આ મુખ્ય પ્રકાર છે સ્વતંત્ર પરિવર્તન. પછી એની અંદર બીજા 2 કયા પ્રકારો છે? તો સૌથી પહેલા આપણે સ્વતંત્ર પરિવર્તન એટલે શું એની વાત કરીએ.
પોતાની ઈચ્છા પ્રમાણે જે પરિવર્તનમાં ફેરફાર કરી શકે તેને એ પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન કહેવાય છે. ફરીથી બોલું છું, પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા એટલે જે પ્રયોગ કરાવે છે એ પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે એની મરજી મુજબ જે પરિવર્તનમાં ફેરફાર કરી શકે તેને એ પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન કહેવામાં આવે છે. હવે આપણે એનું ઉદાહરણ અત્યારે જોઈએ, પણ ખરેખર પ્રયોગ ભણશું ત્યારે બરાબર ખ્યાલ આવશે. દાખલા તરીકે એક દર્પણાલેખનનો પ્રયોગ છે. તો દર્પણાલેખનનો જે પ્રયોગ છે એની અંદર બે પ્રકારની ભૌમિતિક રેખા છે, એક સ્થિર રેખા છે અને એક પરિવર્ત રેખા છે. તો પ્રયોગ કરતા છે એ પરિવર્ત રેખાની અંદર સ્થિર રેખાની અંદર ફેરફાર કરે છે, ડાબી બાજુ રાખે, જમણી બાજુ રાખે. તો એ જે ફેરફાર કર્યો એ સ્વતંત્ર પરિવર્તન કહેવાય. એટલે પ્રયોગ કરતા જે પરિવર્તનમાં ફેરફાર કરી શકે એ પ્રયોગનું સ્વતંત્ર પરિવર્તન તરીકે ઓળખાય છે. એની અંદર જે બે પ્રકારો છે એની પણ વાત કરીએ, પછી આપણે મુખ્ય ઉદાહરણ ઉપર જશું. તો પ્રાયોગિક પ્રકારનું સ્વતંત્ર પરિવર્તન. તો પ્રાયોગિક પ્રકારનું સ્વતંત્ર પરિવર્તન એટલે શું? તો પ્રયોગ દરમિયાન જે શબ્દ કોમન એ દરેકમાં એ બોલવાનું થશે. જ્યારે પ્રયોગની પરિવર્તનની વાત કરીએ ત્યારે સૌથી પહેલા આ શબ્દ કોમન આવશે કે પ્રયોગ દરમિયાન કે પ્રયોગ દરમિયાન જ આ બધી પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે. તો પ્રયોગ દરમિયાન જ્યારે સ્વતંત્ર પરિવર્તનને હાજર રાખીને કામ કરવામાં આવે ત્યારે એવા જે પરિવર્તન છે એને પ્રાયોગિક પ્રકારના સ્વતંત્ર પરિવર્તન કહેવામાં આવે છે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનને હાજર રાખીને જ્યારે કામ કરવામાં આવે પ્રયોગનું ત્યારે એને પ્રાયોગિક પ્રકારના સ્વતંત્ર પરિવર્તન કહેવામાં આવે છે. આ એનું પહેલું વ્યાખ્યા છે. પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે નિયંત્રિત પરિવર્તન છે. બીજા પ્રકારનું જે સ્વતંત્ર પરિવર્તન છે નિયંત્રિત પરિવર્તન, એની આપણે વાત વધારે એટલે કરવાની છે. એમાં પાછા પેટા 4 પ્રકારો છે. હવે આપણે વ્યાખ્યા જોઈ ગયા છે કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે નિયંત્રણ આવી ગયું. પછી પ્રયોગના લક્ષણોની વાત કરી ગયા, એમાં પણ નિયંત્રણ આવી ગયું. હવે ત્રીજી વાત શું છે કે નિયંત્રિત પરિવર્તન. તો પ્રયોગ દરમિયાન જે પરિવર્તન ઉપર નિયંત્રણ કરવામાં આવે છે એને એ પ્રયોગનું નિયંત્રિત પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પ્રયોગ દરમિયાન જે પ્રકારના પરિવર્તન ઉપર નિયંત્રણ કરવામાં આવે એને એ પ્રયોગના નિયંત્રિત પરિવર્તન કહેવાય છે. તો નિયંત્રિત પરિવર્તન છે એના પેટા પ્રકારો 4 છે. નિયંત્રિત પરિવર્તન છે એના 4 પેટા પ્રકારો છે. આપણે સમજી ગયા છીએ કે કુદરતી પરિસ્થિતિ પર નિયંત્રણ શક્ય નથી, પણ જ્યારે પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરવામાં આવે, કૃત્રિમ પરિસ્થિતિમાં જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે એના ઉપર નિયંત્રણ કરવું જરૂરી છે. તો કયા પ્રકારના નિયંત્રિત પરિવર્તનો છે? તેમાં સૌથી પહેલું છે એ છે ભૌતિક વાતાવરણને લગતા નિયંત્રિત પરિવર્તન. ભૌતિક વાતાવરણને લગતા નિયંત્રિત પરિવર્તન. પછી બીજું છે સાધન સામગ્રીને લગતા નિયંત્રિત પરિવર્તન. ત્રીજું છે પ્રયોગકર્તાની અસરને લગતા નિયંત્રિત પરિવર્તન. અને ચોથું છે પ્રયોગ પાત્ર ની અસરને લગતા નિયંત્રિત પરિવર્તન. હવે આ ચારેય પ્રકારો જે છે એની આપણે ડિટેલમાં વાત કરીએ. સૌથી પહેલી વાત છે ભૌતિક વાતાવરણને લગતા નિયંત્રિત પરિવર્તન. તો જ્યારે આપણે પ્રયોગશાળામાં જઈએ છીએ ત્યારે સૌથી પહેલા શું કરવાનું છે? પ્રકાશ આયોજન છે એ બહુ મહત્વનું છે. હવાની અવરજવર બહુ મહત્વનું છે. એટલે સૌથી પહેલા આપણે શું કરશું કે લેબોરેટરી છે એ ખોલી નાખીએ છીએ. એટલે જે શુદ્ધ હવા છે એ અંદર આવે છે અને અશુદ્ધ હવા છે બહાર જતી રહે છે. એટલે હવામાન છે, તાપમાન છે આપણા શરીરનું અને રૂમનું તાપમાન એ જળવાઈ રહે તો પ્રયોગ તો આપણે બેસવાની મજા આવે. અનુકૂળ વાતાવરણ તો બેસવાની મજા આવે. પછી આપણે નિયંત્રિત પ્રકાશ આયોજન કરીશું. આપણે લાઇટ કરીએ છીએ, ટ્યુબલાઇટ કે જે કંઈ પણ લેબોરેટરીની અંદર વ્યવસ્થા છે એ કૃત્રિમ પ્રકાશ આયોજન આપણે કરીએ છીએ, કારણ કે આપણે કૃત્રિમ પરિસ્થિતિમાં પ્રયોગ કરીએ છીએ. તો એ નિયંત્રિત પરિવર્તન છે ભૌતિક વાતાવરણને લગતું. હવાની અવરજવર થવી જરૂરી છે. એકદમ બંધ ઓરડો અને અંદર પ્રયોગ કરવા માંડશો તો પ્રયોગ પાત્ર અને પ્રયોગકર્તા બંને માંદા પડી જાય છે. એટલે પ્રયોગકર્તા અને પ્રયોગ પાત્ર બંને
બરોબર બેસી શકે અને એકદમ એવું રીતે બેસી શકે જેથી એને નિરાશ રહે. તો હવાની અવર જવર છે એ પણ બહુ મહત્વનું છે. યોગ્ય પ્રકાશ આયોજન છે એ મહત્વનું છે. ભૌતિક વાતાવરણના જે પરિબળો છે એમાં નિયંત્રિત પરિવર્તનમાં આ બધા આવે છે. બીજું કૃત્રિમ પ્રયોગશાળા છે એટલે વ્યક્તિઓની અવર જવર છે એ ન થવી જોઈએ. માત્ર પ્રયોગકર્તા અને પ્રયોગ પાત્ર સિવાય કોઈ પણ વ્યક્તિ પ્રયોગશાળાની અંદર હોઈ શકે નહીં. દાખલા તરીકે 10 જણા પ્રયોગ કરવાના હોય તો 20 જણા હોય અને એ પ્રયોગકર્તા અને પ્રયોગપાત્ર ટેબલ પાસે પ્રયોગ કર્યા કરતા હોય. એના સિવાયના લોકો છે એની અસર પ્રયોગ ઉપર પડે છે. કોઈ વ્યક્તિ આવીને ઊભી રહીને પ્રયોગ જોવે તો એ જોવાથી એની અસર થાય છે પ્રયોગકર્તા અને પ્રયોગપાત્ર. જે કાંઈ એમ થાય કે શું જોવે છે તો શું કરે છે, પ્રશ્ન પૂછે, જવાબ આપે, તેને કારણે પ્રયોગમાં ડિસ્ટર્બન્સ થાય છે. એટલે જ્યારે પ્રયોગ કરવાનો હોય ત્યારે વ્યક્તિની અવર જવર ઉપર બંધ રૂકાવટ હોવી જોઈએ. પ્રયોગ પાત્ર અને પ્રયોગકર્તા સિવાય કોઈ પણ પ્રયોગશાળાની અંદર હોવું જોઈએ નહીં. એવી જ રીતે પ્રયોગની અંદર પ્રયોગશાળાની અંદર વાતચીત સાવ જ બંધ. કારણ જો વાતચીત થાય તો પણ ઘોંઘાટ થાય છે, અવાજ થાય છે. એટલે અવાજ ઉપર નિયંત્રણ બહુ મહત્વનું છે. માત્ર એક જ વાત છે કે પ્રયોગકર્તા જે પ્રયોગપાત્રને સૂચના આપે એ સામેની વ્યક્તિને સમજાવવી જોઈએ. પ્રયોગપાત્રને સૂચના જો મોટેથી આપવામાં આવશે તો આજુબાજુવાળા સાંભળશે તો વળી એનું ધ્યાન ખેંચાશે. ધ્યાન ખેંચાય એટલે સીધું પ્રયોગ ઉપર અસર પડે છે. એટલે પ્રયોગ કરતા એવી રીતે સૂચના આપશે કે જે માત્ર પ્રયોગ પાત્ર સમજી શકે છે. અને પ્રયોગ પાત્ર જે જવાબ આપે એ પ્રયોગ કરતા સમજવાનું છે. આપણે જોરથી સૂચના આપી કે ચાલો આપણે હવે પ્રયોગનું કામ શરૂ કરીએ, મોટેથી બોલે તો આજુબાજુ બધા જુએ તો બધાની અસર એના ઉપર પડે અને પ્રયોગનું કાર્ય બરાબર થઈ શકે નહીં. એટલે આ એક જાતનું નિયંત્રણ છે. ઘોંઘાટ છે, અવાજ છે, વાતચીત છે, એના ઉપર નિયંત્રણ છે. વ્યક્તિઓની અવરજવર ઉપર નિયંત્રણ છે. અને પ્રકાશ આયોજન છે એ બરાબર હશે તો ભૌતિક વાતાવરણ ઉપર નિયંત્રણ થઈ શકશે. આ પહેલી વાત છે. બીજું જે નિયંત્રિત પરિવર્તન છે સાધન સામગ્રીને લગતું નિયંત્રિત પરિવર્તન છે. સાધન સામગ્રી એટલે કયું? તો પ્રયોગ છે એ હંમેશા અમુક સાધનોની મદદથી કરવામાં આવે છે. હવે એમાં કોમન સાધનો છે તેમાં પડદો છે. પડદો એટલે લાકડાનો પડદો રાખવામાં આવે છે, લોખંડનો પડદો રાખવામાં આવે છે. એ પડદો શું છે? એ એવું નિયંત્રણ છે કે પ્રયોગ કરતા અને પ્રયોગ પણ પ્રયોગ કરતા છે એ ઓબ્ઝર્વેશન કરે છે, નિરીક્ષણ કરે છે. પ્રયોગપત્ર શું જવાબ આપે છે એ પડદાની પાછળ નોટબુકમાં એ લખે છે. એટલે એના હાવભાવનું પણ નિરીક્ષણ થઈ શકે છે. એ જે શબ્દ બોલે છે એનું પણ નિરીક્ષણ થઈ શકે છે. એટલે પ્રયોગ કરતા અને પ્રયોગ પાત્રનો જે પડદો છે એ એક નિયંત્રણ માટેનું સાધન છે. આ એક સાધન છે. એટલે પડદો લાકડાનો હોય અથવા તો લોખંડનો પડદો હોય. કાગળ પેન્સિલ છે એ જરૂરી એટલા માટે છે કે એની અંદર નોટ કરવાનું હોય છે. એની અંદર પત્રકની અંદર એના જવાબો લખવાના હોય છે. જે ઉત્તરો કે પ્રતિક્રિયા આપી છે શબ્દોની એ લખવાનું હોય છે. બીજું નિયંત્રણ સાધન સામગ્રીનું છે સ્ટોપ વોચ અથવા સ્ટોપ ક્લોક. હવે સ્ટોપ વોચ એટલે ઘડિયાળ નહીં, પણ સ્ટોપ વોચ એટલે એવું કે જેમાં સમય ચાલુ થાય અને આપણે સમયને અટકાવી શકીએ ગમે ત્યારે. એટલે આપણે નવાઈ લાગશે કે આપણે સમયને આમાં અટકાવવાનો છે. અટક ઘડી જેને કહેવાય સ્ટોપ વોચ. એટલે એમાં ઉપર એવી કળ આવે છે કે જેટલી જેવું દબાવીએ એટલે સમય શરૂ થાય અને જેવો પ્રયોગ પૂરો થાય એટલે પાછું દબાવવાનું એટલે સમય અટકી જાય. મિનિટ અને સેકન્ડ જોઈ લેવાના, પાછું દબાવીએ એટલે 0 ઉપર આવી જાય. આપણે જે રમતગમતની અંદર જે ઇવેન્ટ છે, સ્પર્ધાઓ બધી હોય છે, એની અંદર આવા સ્ટોપ વોચનો ઉપયોગ થતો હોય છે. સેકન્ડમાં લોકો મેદાન મારી જતા હોય છે અને સેકન્ડમાં લોકો હારી જતા હોય છે. તો સ્ટોપ વોચ છે એ સમયનું એકદમ નિયંત્રણ કરે છે. તો આવા જે સમયના નિયંત્રણ છે એ પણ પ્રયોગની અંદર બહુ જરૂરી છે કે તમે કેટલા સમયમાં જવાબ આપી શકો છો. કેટલાક પ્રયોગો એવા છે કે જે સેકન્ડની અંદર જવાબ આપવાના છે. જો 5 સેકન્ડ થઈ ગઈ તો જવાબ આપી શકાય નહીં તો નિષ્ફળ પ્રતિક્રિયા કહેવાય. તો સ્ટોપ વોચ છે એ પણ એક સાધન સામગ્રીને લગતું નિયંત્રિત પરિવર્તન છે. એવી રીતે સ્ટોપ ક્લોક છે. સ્ટોપ ક્લોક છે એ જરાક સાધન અલગ પ્રકારનું છે પણ છે એ પણ આ જ પ્રકારનું. આપણું ઘડિયાળ પડે તો તૂટી જાય. સ્ટોપ વોચમાં શું છે કે આપણે ઉપર ઘડી બંધ કરીને સ્ટોપ થઈ જાય છે અને શરૂ થઈ જાય છે. તો સાધન સામગ્રીમાં આવા 3 પ્રકારના તો છે પણ ઉપરાંતમાં જે તે પ્રયોગો છે એટલે દાખલા કે સૂચનનો પ્રયોગ છે તો સૂચનના સાધનો અલગ છે. ઉપરાંતમાં સાધનો છે. દર્પણાલેખન છે તો દર્પણાલેખનનું સાધન અલગ છે. મિલોલાયર દ્રષ્ટિભ્રમનું સાધન છે તો દ્રષ્ટિભ્રમનું સાધન અલગ છે. તો દરેક પ્રયોગના પોતાના સાધનો તો છે કે એના ઉપર તો પ્રયોગ કરવાનો છે. ધ્યાનને લગતું છે તો ધ્યાન વિચલનનું સાધન છે, ધ્યાન વિભાજનનું સાધન છે. ઘણા બધા પ્રયોગો આપણે લેબોરેટરીમાં કરીએ છીએ તો એ પ્રયોગોના સાધનો તો ખરા જ. ઉપરાંતમાં આ જે 3 થી 4 પ્રકારના જે સાધનો છે એ જરૂરી છે. એટલા માટે
કે એના દ્વારા પ્રયોગનું પરિણામ તૈયાર કરી શકાય છે. એટલે ટેબલ ઉપર માત્ર સાધનો સિવાય કંઈ પણ હોવું જોઈએ નહીં. હવે જે બે વાત આવે છે પ્રયોગકર્તાની અસર અને પ્રયોગ પાત્રની અસર, એ બહુ ગંભીર વાત છે. કારણ કે આપણે પ્રયોગકર્તાને આવકારપૂર્વક બોલાવવાના છે. આપણે જ્યારે પ્રયોગની વાત કરશું જે તે સમય ત્યારે આપણે કહીએ છીએ કે પ્રયોગ પાત્રને આવકારપૂર્વક બોલાવ્યા, કારણ આપણે ગરજ છે એના દ્વારા આપણો પ્રયોગ થશે. જો એ ના પણ દેશે તો પ્રયોગ થશે નહીં. એટલે આપણે એની ગરજ છે એટલે આપણે આવકારથી બોલાવીએ છીએ. હવે જ્યારે એને આવકારથી બોલાવીએ છીએ ત્યારે આપણે એને એવી રીતે સૂચના આપવાની છે, એવી રીતે સમજ આપવાની છે, એવી રીતે એની સાથે વાતચીત કરવાની છે જેથી એને ખરાબ ન લાગે, એને મજાક ન લાગે, એની ભૂલ થાય તો આપણે હસવાનું નથી. દરેક પ્રયોગ પત્ર કઈ શીખીને આવતા નથી એટલે એ કઈ જવાબ આપીને આપણે હસીએ કે આ તો સૌ ખોટું બોલે છે, એ આપણે કાંઈ પણ કરી શકશું નહીં. એટલે પ્રયોગ કરતા ને પ્રયોગ પાત્ર બંને આ બાબતોની બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે પ્રયોગ કરતા છે એ પ્રયોગ પાત્રને આવે જ્યારે પ્રયોગ માટે ત્યારે બેસાડી અને એની સાથે સાયુજ્ય સાધવાનું છે. એટલે સાયુજ્ય એટલે શું? ફોર્માલિટી છે કે નામ પૂછવાનું હોય. નામ તો એને ખબર છે છતાં પણ આપણે નામ, ઉંમર, એની શૈક્ષણિક લાયકાત આવું બધું લખશું ને તો શું થશે? આવું બધું લખશું એટલે એને ભય નીકળી જશે અને પ્રયોગનો ભય નીકળી જશે. પછી પ્રયોગના કામ માટે તૈયાર થશે અને પછી એને સૂચના આપવાની છે. હવે જ્યારે સૂચના આપીએ ત્યારે પણ આપણે આપણા હાવભાવ, આપણે જે બોલીએ છીએ એ ભાષા છે, આપણી સ્પીડ છે, બહુ મહત્વનું છે. ઘણા પ્રયોગ કરતા એટલું ધીમેથી બોલે કે એવો પ્રયોગ પાત્રને કઈ સમજાય નહીં, વારંવાર પૂછે શું કીધું, તો એનો કઈ અર્થ નથી. એટલે એક ઝડપથી અને એવા અવાજે બોલવાનું જેથી પ્રયોગ પાત્ર છે એ પ્રયોગ સમજી જાય અને પછી ખાતરી કરવાની છે. પ્રયોગ કરતાને પૂછે કે ભાઈ પ્રયોગ વિશે સમજાઈ ગયું તો પ્રયોગનું કામ કરીએ, નહીં તો આપણે બીજા પ્રયોગ પાત્રને બોલાવીએ. કારણ કે આમાં કઈ એવું નથી કે ન સમજાય તો પ્રયોગ કરો તો પછી ભૂલ થશે તો ફરીથી પ્રયોગ કરવા પડશે. એટલે પ્રયોગ કરતા છે એને પોતાના હાવભાવ ઉપર, પોતાની બોલવા ઉપર, પોતાની વાણી ઉપર અને પોતાના વર્તન ઉપર એકદમ નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઈ પણ પ્રયોગ પાત્ર આવે છે પોતાનો સમય આપે છે એટલે કઈ ભૂલ થાય તો આપણે એને એમ ન કહેવાય કે સાવ તને કઈ આવડતું નથી ને ખોટો બોલે આવી બધી વાતો કરવા બેસી તો એવું બધી જતો રહે તો પ્રયોગનું કામ અટકી જાય તો ફરીથી પ્રયોગ કરવો પડે. એટલે પ્રયોગની અંદર આ નિયંત્રણ બહુ મહત્વનું છે. એટલે પ્રયોગ કરતાની અસર છે એ બહુ મહત્વની છે. જરા દરેક વ્યક્તિની ભૂલ થવાની છે તો પ્રયોગ કરતાની ભૂલ થાય તો એને કાંઈ પણ કહેવાનું નથી. કારણ કે એની અંદર નોંધાતું જાય છે અને પછી એને સમજાવવાનું છે કે આ શું છે, કેવી રીતે છે, એનો હેતુ કે એની ચાવી જે હોય. સામે ચોથું જે છે એ પ્રયોગ પાત્રની અસરને લગતું છે. તો પ્રયોગ પાત્ર પણ પ્રયોગ કરતાને સ્વીકારવાનું છે. એ જે કંઈ પણ કહે છે એને સમજાવવાનું છે કે નહીં હા કે ના કરે. ભાઈબંધ છે એટલે આપણે હા પણ નહીં આવડી જશે એમ નહીં, સમજી ગયા બરાબર. અને પછી પ્રયોગ જ્યારે કરવામાં આવે ત્યારે મસ્કરી મજાકથી પ્રયોગ નથી કરવાનો, કારણ કે આ વૈજ્ઞાનિક પ્રયોગ છે. એટલે જો પ્રયોગની અંદર મસ્કરી મજાક થશે તો પ્રયોગના પરિણામ ઉપર અસર થશે. અને પરિણામ છેલ્લે જ્યારે થશે ત્યારે ખ્યાલ આવશે, હમણાં ખબર નહીં પડે. એટલે પ્રયોગ પાત્રની અસર પણ બહુ મહત્વની છે. એટલે પ્રયોગ પાત્રે પણ વ્યવસ્થિત કોઈ પણ જાતની મજાક વગર જવાબ આપવાનો છે અને પ્રયોગની જે બાબતનો પ્રયોગ કરતા પૂછે એના જવાબો આપવાના છે. ઘણી વાર એવું થાય મિત્રો છે બીજા કરવા કરતા પ્રયોગ કરવા માટે આવે અને પછી અમારે જેવા બધા કેવું પડે કે ભાઈ તમે પ્રયોગ પત્ર બદલાવો, આ પ્રયોગ બરાબર થતો નથી, કારણ કે નિયંત્રણ નથી રહેતું. તો પ્રયોગ કરતાની અસર અને પ્રયોગ પાત્રની અસર પ્રયોગ ઉપર બહુ મહત્વનો આધાર રાખે છે. એ નિયંત્રણ બહુ મહત્વનું છે. કોઈ પણ મસ્કરી મજાક માટે પ્રયોગ કરવામાં આવતો નથી. મારાથી ભૂલ થઈ જાય અને હું હસું તો એ વસ્તુ સારી નથી. તમારાથી ભૂલ થઈ જાય અને હું હસું એ વસ્તુ સારી નથી. પ્રયોગ કરતા અને પ્રયોગ પાત્ર જ્યારે પ્રયોગ કરતું ત્યારે ત્રીજી વ્યક્તિઓ પર ત્યાં ઊભી શકતી નથી, કારણ કે એની હાજરીની અસર થાય. એ બે સતત એના તરફ જોઈએ તો એ વ્યક્તિ આ બે તરફ જુએ તો કંઈક ને કંઈક સુધારવાની વાત આવે કે ભૂલની વાત આવે તો એનો અર્થ રહેતો નથી. એટલે આ ચાર જે પરિવર્તનો છે એ નિયંત્રિત પરિવર્તનો છે. એટલે ભૌતિક વાતાવરણને લગતા પરિવર્તનો, સાધન સામગ્રીને લગતા પરિવર્તનો, પ્રયોગકર્તાની અસરને લગતા પરિવર્તનો અને પ્રયોગ પાત્રની અસરને. ખાસ આ બે જે નિયંત્રિત પરિવર્તનો છે એ બહુ મહત્વના છે કે એકબીજાનો ઉપયોગ માટે આ પ્રયોગનું કામ છે. કદાચ કે પ્રયોગ પાત્ર નહીં હોય તો પ્રયોગ થશે નહીં. એટલે પ્રયોગ કરતા પ્રયોગ પાત્રને આવકારપૂર્વક બોલાવવાના છે. ઘણી વાર એવું થાય કે પ્રયોગ કરતા છે હાલો એમ બોલાવી લે, તો એવું નથી બોલાવવાનું. એને વ્યવસ્થિત બોલાવવાના છે અને જ્યારે પ્રયોગ પૂરો થાય ત્યારે એને થેન્ક્સ કહેવાનું છે. બરાબર છે, કાલે વાત એમ કરી દઈએ તો પણ નકામું. એટલા માટે કે આ બધી વસ્તુઓ ઉપર જ આધાર રાખે છે. થેન્ક્સ કહીને આભાર માની અને જ્યારે પ્રયોગ પૂરો થાય ત્યારે એની ચાવી કહેવાની છે, એનો હેતુ કહેવાનો છે.
ઘણી વાર એવું થાય કે પ્રયોગમાં તો જતા રહે, એને ખબર જ ન પડે, પ્રયોગ કરી લીધો, પછી મેં ક્લાસમાં બીજે દિવસે પૂછી કે પ્રયોગ પર તો ગયા હતા ત્યારે તમે શું સમજ્યા, તો સાહેબ એ કહે કે મને ખબર નથી પડી, કારણ કે હેતુ છે એ સમજાવ્યું છે. અમે ક્રોસ ચેકિંગ કરી છે, ઈમેલના વિદ્યાર્થીઓનું ખાસ ચેકિંગ કરી છે, તમારું પ્રકાર શું હોય એફવાય ની અંદર કે તમે શું શીખી આવ્યા, કઈ શીખીને આવ્યા તો એનો કઈ અર્થ નથી, નકામું કલાક તમારો બગડે છે. એટલે પ્રયોગ માત્ર બે પૂછવાની જરૂર છે કે આનો હેતુ શું છે, અને પ્રયોગ કરતા એનો હેતુ સમજાવવાનો છે, વ્યવહારમાં શું ઉપયોગ થાય છે એ પણ પ્રયોગને સમજાવવાની જરૂર છે. તો આ 4 બાબતો છે એ પ્રયોગની અંદર નિયંત્રિત બતાવે છે. એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ, પછી એનું મુખ્ય લક્ષણ પણ નિયંત્રણ, અને એમાં પરિવર્તન છે પરિસ્થિતિઓ છે એ કઈ કઈ પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવામાં આવે છે. તો આપણે 4 વાત આપણે કરી ગયા. ખરેખર આ એક એવો પ્રશ્ન છે કે એમએ સુધી ચાલશે. તમે જો મનોવિજ્ઞાન મેઇન વિષય રાખ્યું હશે તો એસવાયમાં આ વાત થશે, ટીવાયમાં આ વાત થશે, ને એમએ ની અંદર આ જ પ્રકારો છે એ પાછા રિપીટ થશે. એટલે જે કંઈ પણ તમે સમજો છો અત્યારે એ મગજમાં એકદમ ક્લિયર રહેજો. તો આપણે પરિવર્તનની વાત અહીંયા પૂરી કરી ગયા. એટલે આપણે કેટલા પ્રશ્ન કર્યા, તો પ્રયોગની વ્યાખ્યા, પછી પ્રયોગના લક્ષણો, ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો કયા છે અને મનોવિજ્ઞાનના પ્રયોગો કયા છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મેં તમને નિયંત્રણની વાત કરી, તો આપણે જે વિદ્યાર્થીઓ 11-12માં મનોવિજ્ઞાન ભણી ગયા છે એને બધા પ્રયોગોની ખ્યાલ હશે કે શાસ્ત્રીય વિજ્ઞાનનો પ્રયોગ હતો પાવલોવનો, તો કૂતરાને બાંધી રાખવામાં આવે છે. બાંધી એટલા માટે રાખવામાં આવે ભાગાભાગી કરે તો પ્રયોગ એક જ રહી જાય. એટલે એ નિયંત્રણ જરૂરી છે. કૂતરાને ટેબલ સાથે બાંધવામાં આવે છે. પછી એ એવી પ્રયોગશાળા છે કે જેની અંદર કોઈ બહારનો અવાજ આવતો નથી, સાઉન્ડ પ્રૂફ ઓરડો છે, બહારનો અવાજ આવ્યા કરતો હોય તો પ્રયોગમાં ડિસ્ટર્બન્સ થાય. એટલે આ બધા નિયંત્રણ માનવી ઉપર છે, પ્રાણી ઉપર પણ કરવામાં આવે છે. અને એક માર્ગીય પડદો રાખવામાં આવે છે, વન વે ગ્લાસ રાખવામાં આવે છે. આપણે કેમ પ્રયોગમાં લાકડાનો પડદો છે એમાં વન વે ગ્લાસ રાખવામાં આવે છે, જેથી પ્રયોગ કરનાર જે છે પાવલો એ કૂતરાને જોઈ શકે. કૂતરું જોઈ નથી શકતું. આપણે ઘણી જગ્યાએ ઓફિસોમાં એમાં જતા હોઈએ છીએ તો વન વે ગ્લાસ હોય છે. આપણે ખબર આપણે બારણું ખોલ્યા કરીએ, અંદરવાળી વ્યક્તિ હસતી હોય, કારણ કે એને દેખાતું હોય કે બારણું બહારની સાઈડ ખુલે છે, આપણે એ ખબર નથી પડતી. વન વે ગ્લાસ હોય છે ઘણીવાર. અને ઘણીવાર એવું થાય કે આપણે અંદરની વસ્તુ દેખાય, બહાર કોણ ઊભું છે એને ન દેખાય. આવું ઘણીવાર બનતું હોય છે, પણ એ વન વે ગ્લાસ પ્રાઇવસી માટે છે. અહીંયા પ્રાઇવસી શું છે કે પ્રયોગ કરતા સી બરોબર એનું ઓબ્ઝર્વેશન કરી શકે. એટલે નિરીક્ષણ છે એ પ્રયોગની અંદર મહત્વનું છે. દરેક પ્રકારના વર્તનનું નિરીક્ષણ છે. પ્રયોગ પાત્રનું નિરીક્ષણ કર્યા પછી એને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમને મજા આવી કે શું, તમને આ પ્રયોગમાં શું ખબર પડી, તમને એના જે પ્રશ્નો જે પૂછવામાં આવે છે. પ્રયોગનું કાર્ય બહુ મહત્વનું છે. પણ ઘણીવાર પ્રયોગ કરવા ખાતર કરી લેતા હોય કે ચાલો કોર્સ પૂરો થાય અને પ્રયોગ કરી લઈએ, તો એ બરોબર નથી. એટલે મુખ્ય જે પરિવર્તનનો પ્રકાર તો સ્વતંત્ર પરિવર્તન. તો પ્રયોગ કરતા જે પરિવર્તનમાં ફેરફાર કરી શકે પોતાની ઈચ્છા પ્રમાણે એ સ્વતંત્ર પરિવર્તન છે. એના આપણે ઉદાહરણ જોશો તો તમને બહુ ક્લિયર થઈ જશે. અને એની અંદર જે પરિવર્તન છે એમાં પ્રાયોગિક પ્રકારનું સ્વતંત્ર પરિવર્તન. તો જે પ્રયોગ દરમિયાન જેમાં સ્વતંત્ર પરિવર્તનને હાજર રાખવામાં આવે અને પ્રયોગ કરવામાં આવે તો એ પ્રાયોગિક પ્રકારનું છે. પછી બીજું આપણે અત્યારે વાત કરી નિયંત્રિત પરિવર્તન કે જેના 4 પ્રકારો આપણે જોઈ ગયા. તો આપણે પરિવર્તનની વાત અહીંયા અત્યારે પૂરી કરી છે. હવે બીજો જે પ્રકાર છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, પણ એ છે આધારિત પરિવર્તન. આધારિત કે અવલંબિત પરિવર્તન. આધારિત કે અવલંબિત પરિવર્તન. અવલંબિત પરિવર્તન એની ચર્ચા આપણે પછી કાલે કરશું. પ્રયોગ દરમિયાન જે પરિવર્તનનો આધાર સ્વતંત્ર પરિવર્તન ઉપર હોય એ આધારિત પરિવર્તન છે, અથવા તો જેને કારણે પરિણામ ઉપજે, જેને કારણે પરિણામ મળે એ આધારિત પરિવર્તન છે. આનો આધાર આના ઉપર છે. આપણે કહીએ છીએ કે આનો આધાર આના ઉપર છે. એમ જે પરિવર્તનનો આધાર સ્વતંત્ર પરિવર્તન ઉપર હોય એને આધારિત પરિવર્તન કહેવાય છે. અથવા તો એક એવી વ્યાખ્યા પણ છે કે સ્વતંત્ર પરિવર્તન સિવાયના જે પરિવર્તન છે એને આધારિત પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એની ચર્ચા પાછી કાલે કરશું ને પછી આપણે એના ઉદાહરણ જોશું. એટલે તમને આખું 3 ઉદાહરણો પ્રતિ ખ્યાલ આવી જાય. સ્વતંત્ર પરિવર્તન એટલે શું અને આધારિત પરિવર્તન એટલે શું. પરીક્ષાની અંદર પ્રયોગના 2 પ્રશ્નોની વાત આપણે કરી ગયા પ્રયોગમાં, કે પ્રયોગ પદ્ધતિ એટલે શું અને એના લક્ષણો સમજાવો, અને પરિવર્તન શું એના પ્રકારો સમજાવો. પ્રકારોની વાત આપણે પૂરી કાલે કરશું.